જંગલેશ્વરમાં દબાણો જમીન દોસ્ત થતા જોવા મળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં થઈ રહ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર ટકી રહી છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 જેટલા ટ્રેક્ટર, 7 જેટલા હિટાચી મશીન અને 50 જેટલા બ્રેકર તથા 42 ગેસ કટર અને 14 જેટલા ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મહાનગરપાલિકાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 જેટલા ડ્રોન કેમેરા અને 30 જેટલી વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મેગા ડિમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી સેઠ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને શહેરના તમામ આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। જુદી જુદી 7 ટીમની અધ્યક્ષતા 4 સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જોકે અત્યાર સુધી 500 જેટલા દબાણો હટાવાયા છે અને કંટ્રોલ રૂમથી મહાનગરપાલિકા પોલીસ કમિશનરનું મોનિટરિંગ ચાલી રહ્યું છે। જોકે આ રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે।